રામ જય બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। આજે 9 વાગી ગયા ઉઠીને ફિરાવી લીધું ને દાદા, અને તમને ખબર છે કે આપણે માંડવીમાં પાણી હાલે છે। આજ બપોર સુધી પાણી વાળવું નથી, કારણ કે છે ને અત્યારે સવારમાં જરાક ઠાંડા કરાવે ને એટલે પાનમાં પાણી હોય ને 11 સાડા 11 વાગ્યા પછી કંઈ ખબર ના પડે કેટલી પીધી ને કેટલી ટૂંકમાં પાણી વગરની છે। આપણે જો એટલે ખુરશી પીડીને એમાં ક્યાંક સુધી પૂગી ગયા હે, તો બપોર સુધી જાળવી ને તો પાનમાં પાણી સુકાઈ જાય ને જરાક ખબર પડે કે કેટલું બાકી છે ને કિની વાર હવે વધારે સૂકશે। એટલે વધારે સૂકાતો ને એ બધું કાલ પવાઈ ગયું હે, લાઈટ હરાડે રહી ગઈ હતી એટલે હવે તો ધીરું ધીરું પાવું છે, એવું કંઈ ખાસ સૂક નથી। અને અટાણે આપણે ખારાવાડીમાં પાણી હાલે છે 2 દિવસથી ને કાલની ને નેદવાનું હાલે છે, તો જરીક વાર ની જાય નેદવા લાગી। આમ તો જાજી વાર નીકળે નહીં, બહુ તડકો થાય તો આવતા રહું। તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી દો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। અને આપણે ટ્રેક્ટરી કેદી નહીં એમ પોળો ખાય છે, બેટરી કંઈ છે નહીં અટાણે છે, પણ જોવા પીડી કાઢેલ એટલે આનું બધું હાથીના લગભગ ક્યાંય આંકવા નથી હવે। એટલે એક દી નિવરેશ આવે ને તો બધા રેમણીયા કાઢી ધોઈ ઓઇલ બોઇલ મારીને મૂકી દઈ તો કટાય નહીં। પણ આનો વારો તો કેદી આવે કંઈ નક્કી નથી। આ બધું જો પીડ્યું એમને વિખેડિયા ને બધું એમને પીડ્યું હે કેદીનું। તો બનાવે જો વિડીયોમાં અટાણે આપણે ખારાવાડીમાં ચક્કર મારી આવી। હાલો આવી ગયા આપણે ખારાવાડીમાં, અને અહીંયા આવીને પ્રબાનું નેદવાનું કામ સોંપી દીધું, કારણ કે પાણી છે ને જેટલું નેદાણ એટલામાં આવી ગયું છે। આ ખૂણામાં બાકી છે પણ કે મોથી નેદવું પછી વારવું પાણી। અને આ બાજુ જો સંજય મામા દવાનો ફુવારો હાલે છે, ઊંડામાં જતા જાય હતી પોપટી બહુ થઈ ગયા, દવા બહુ હવા જોઈ ગયું। હજી મને એમ છે રાઉન્ડ લે બે ના મારી દે, હું બીજું શું આવે 5 6 7 મહિના એકમાં શું ફાટી પડે, હા ખડ જો આમ તો ઓછું છે, ખેપા માર્યા હતા ને આપણે ઉનાળામાં પડવા, આમ બહુ હતું એમાં હું આવતોય નહીં આટીમાં। આ પારું છે તમે ગાલો ઘડીક વાર જાય તો હા કાલ તો ના જ પાડી હું ત્યાં નેદવા નહીં આવી। આવું જો કોક રહી ગયું છે, અને આ માંડવી આપણે વાડીને માંડવી ભેગી જ છે, વાડીને ટૂંકમાં આગલે દી આવી હતી 24 તારીખે ને આ 25 તારીખે વાવણા કર્યું હતું, પણ એમાં નામાં ટૂંકમાં હાથી ઘોડાનો ફેર મહિનો દિન હોય પાકું, કારણ કે વરસાદી એવો થયો ને એમ હતું કે આ માંડવી રહે જ નહીં। પછી આપણે પોટોનું સલ્ફર બલ્ફરનું ખાતરું સાઈટાતાથી કંઈક મેળમાં આવી ગયું અટાણે। પહેલાં એમ હતું કે વરસાદના બી ના તૂટીએ, બી બમણું થઈ જાય નહીં થઈ જાય 8 મણ જેવી વેટ કરાવે, 7 8 મણ જેવું થાય ઝાડવા ગયો હતા, બાકી અંદર તો ઉપાડ્યું નથી, ઉપાડાય એવું નથી। આમ જો આમ તો થોડાક જાતી જ રહે ખારસ ને અહીંયા પછી વાહ એટલે 8 મણ જેવું થાય લગભગ વીઘામાં। હાલો ઘડીક વાર નેદી પછી તડકો થઈ જાય તો વળી આરસ થાય। હાલો હવા 10 થઈ ગયા, સા આવી ગયો હે, એકવાર સા પી લઈ હે ને નાહી રહ્યા હાવ ગરમી છે, અહીંયા ઓઢર થાય જાળવાનો ઓલા હેઠ ઢારો હે જરાક વાર નેદી આવું પછી પાણી ચાલુ થાય ને તમે બહુ વહેલા આવ્યો, હવા 10 વાગી ગયા। હા તો ફટાફટ સા પી લઈને કઈ ઠરી જાય ને તો મજા નહીં આવે પીવાની। સા પી ધીરેકથી નાંગરી ઘટાર આવે। હવે થોડુંક છે નદી લાવો ને તમે સા પીતા બસ ખબર પડે હવે। હાલો હવા 11 થયા ને આપણું નેદવાનો કોટો પૂરો, હવે જરાક છે નદી લે કા એ તો હું આવ્યો ને કે નેદા થઈ નહીં ઘર ભેગું થાને ભાઈ। હા
હવે છે ને આપણે એવા ઘેર જઈને લેન પાછી હલાડવાની છે, હલાડ નહીં, લાઇટ તટાણ છે નહીં, આવી જાય બપોરે. હાલો આપણે લેન છે ને બધી પાથરી દીધી છે અને લાઇટ આવી ગઈ છે. ફટાફટ મોટર ચાલુ કરી દઈએ. આજ લગભગ અડધું પી જાય, ધીરે ધીરે પાણી છે, અડધો ભલો થઈ જશે આજ. મિત્રો 12 વાગ્યા છે ને આપણે મોટર થઈ ગઈ છે ચાલુ અને આ બાજુ નારિયેળ ઉતારવાવાળા આવ્યા છે. હમણાં 2-3 દી પહેલાં આવ્યા હતા, પછી હાટું થયું નહીં. પછી આજે છે ને આને સામે ઉધરું કરી નાખ્યું 1700 રૂપિયામાં. ટૂંકમાં કાચા ને પાકા ને બધા લઈ જાય. અને આ નારિયેલીમાંથી જ છે ને મારાથી અપડાતા જ નથી. પાકી ખીરે માથે ખબર હોય તો આપણે હમણાં થોડોક ટાઈમ પહેલાં જ નારિયેળનું તેલ કાઢ્યું હતું, જૂની ચેનલમાં વિડીયો હતો. એટલે હે ને જો હબાટી આવવા માંડી નારિયેળની. આગળ 5 મિનિટમાં સાફ કરી જવાના હે. ભણવાનું નહીં, 1700 રૂપિયામાં જે થાય. આ એકમાં વધારે છે, એમાં તો કંઈ છે નહીં. બેકલું હોય તો ભલે. હવે સાફ કરી નાખજો મારા વાલા. જો હવે ઓલી નારિયેળીમાં માટી ચડી ગયો. હવે લીંબુ આવી હળવાથી બોલતી. આમાં હવે નારિયેળ જરાક ઝીણું થાય. જો હવે એમાં ઘાટું બરાબર ઝીણું થાય. અને આપણાથી અપડાય નહીં. આ ભાઈ ક્યાંક માંગરોળ સાઈડથી આવે, દર વર્ષે આવે, 2-3 ગાડી આવે. આ રીતના કંઈ ઉતારી દઈએ, ચોખ્ખી થઈ જાય ને પાછા આવે ને. નારિયેળી આપી હાવ તને સાફ થઈ ગઈ ને, જો સાફે કરી દઈએ પછી ઉતારીને ટૂંકમાં જ્યાં હોય ને. હવે આપણે બીક ન મરે, કાંઈ માલ ડોળ પાતા હોય તો કાંઈ પપ્પા પપ્પી બોલે આ નારિયેળીમાંથી હાવ સુખી કરી ગયા છે. અને આજે ફેરી ભાઈ જરાક ટૂટા હે ને આક્રપ પકડી ગયા હતા. કારણ કે હમણાં 4-5 દી પહેલાં એક બોલેવાળા એ બીજા હતા, તો બધા માંગણો સાઈડથી જ આવે. એટલે એ 11 રૂપિયા ને મેં કીધું 15 રૂપિયા એક નારિયેળને. પછી વયા ગયા, વળી જીરીક વાપસ પાછા આવ્યા. આપણે તો શું છે કે પૈસા આવે તો જ દેવાના હોય નારિયેળ, એને જરાક ઓલી ઘરે જ હોય કે જો 11માં દે તો મેળ આવી જાય. એટલે આપણે 15 પકડીને બેઠા રહીએ. 3 ફેર આવ્યા ના 15 સિવાય દેવાની. સલાઈની 14 રૂપિયા ગયા હતા, પછી વયા ગયા. આજે આવ્યા કે 12 રૂપિયા, 14માં તો 2 દી પહેલાં માગી ગયો. ના તો એ કે જવા દે, નારિયેળ ઝીણા છે ને આમને તેમને. હા તે મૂકતો તમારી ઈચ્છા જવું હોય તો બરાબર. એવું બધું થઈને પાછા આવ્યા ગયા. ઉધરા કેટલામાં દેવા? ઉધરા મારે દેવા જ નથી, ગણીને દેવા 15 રૂપિયા લેખે. ના ઉધરા કે 1200 રૂપિયા. પછી અમ્મી નજરમાં આવી રહી, 150 નારિયેળ તો થાય નહીં. અને આ નારિયેળ બહુ ઝીણા થાય, ઝીણા નારિયેળના ગંદના ભાવ ના દે. 1200 મારે ઉધરા દેવા જ નથી. પછી 2 જણા ના પડે, હાલો 1 જણાને જરા આખે ને ખીચ ચડી ગઈ ને એમ કે આ હવે દે જ નહીં. 1500 રૂપિયા. અરે મેં કીધું મારે ઉધરા દેવા જ નથી, તમારે જોતા હોય તો 15 રૂપિયા લેખે લઈ જાઓ. અને 10 નારિયેળ મેં મારે જોહે, નવરાત્રી છે એટલે વધારવા, બાકીના તમે 15 રૂપિયા લેખે લઈ જાઓ. એટલે ઓલો ભાઈ જરાક વધારે ખીચકાઈ ગયો, 1700 રૂપિયા નથી કહેવાય ગયા. બધું ઉપાડો હાલો. એટલે 17 જેટલા નારિયેળ આજ પર ત્યાં નથી ભાઈને. પાણી ના પીધું બિસાડા. મેં કીધું પાણી પીવું તો ના પાણી નથી પીવું. મેં જરાક આક્રપ પકડી ગયા હતા તડકા ધમના. એમાં આપણો મેળ આવી ગયો ને. આ હે ને ઓમ પાસે ના લાને આમ જ કરાય. ઉધરામાં શું થાય ખબર? 12 ને 14 રૂપિયા દી એમાં વડા નારિયેળ લઈ જાય અને ઝીણા 25-30 નારિયેળનો નોખો ઢીગલો કરે. પછી એમ કે હવે આના ઉધરું કરી નાખી, અડધા પૈસા 5 રૂપિયા એવું ઘણી ફેર થયું અહીંયા. એટલે મેં કીધું આને હે ને આમ જ આટી નખાય આગળના હે ને હું 14 રૂપિયા દે, પણ પાછા આમાં 25-30 નારિયેળના 5-5 રૂપિયા લેખે દે. એટલે આમ કરીને તો બધું લઈ જાય, ઝીણું મોટું કાસું પાકું થઈ ગયું બધું ચોખ્ખું. મિત્રો 4:30 વાગી ગયા, લાઇટ વહી ગઈ કઈ લગભગ કલાક થવા એવી. બપોરે હતી એટલે બપોરે આપણે પાણી વાતા બ્લોક કેમ બનાવ્યું નથી. પછી ચા પીવાનું ટાણું થયું ને તો લાઇટ વહી ગઈ એટલે બધું આવતું રહ્યું, પાછી જે આવી નથી. લગભગ અડધું પી ગયું આપણે, અડધા ઉપર હોય ઓછું નહીં હોય. પણ આમાં જે કંઈ ખબર નથી પડતી. બપોર વેરાણી જરાક ખબર પડે. કેટલા ખબર
1 થી લઈને ટૂંકમાં 2:30-3 વાગ્યા સુધી ખબર પડે. પછી વળી આમ ટૂંકમાં અવરી મળી જાય ને એટલે ખબર ના પડે. જરા જરા હૂક છે, બહુ નથી. અને હવે હે ને ખાલતા જે લગભગ નહીં પી રહ્યા 90% પી રીલ પાછું પગ જેલું થાય ને એટલે આપણે જરાક ઈયળનું કંઈક કરવું જોઈએ. ઈયળ કદની વડી બહુ છે અને ઝાડવામાં એટલું નથી ખાતી. હવે ડેડવામાં ખાય. ઝાડવામાં દવા છાંટેલ હોય ને ખબર પડી જતી હોય તો કાં જાણે. પણ પાનને એટલું બધું ખાધેલ નથી. પણ ડેડવામાં ઘણા બધામાં કુણા ડેડવા છે ને ખાઈ ગયા છે. એટલે એનો કંઈક ઈલાજ કરવાનો થાય ને કે આપણે ફૂગનાશક રાઉન્ડ ઘણો સમય થઈ ગયો નથી માર્યો એને. એટલે એને કંઈક કરવું જોઈએ. 7:30 વાગ્યા છે મિત્રો. આગની વરી પાછી લાઇટ વહી ગઈ હતી. કલાકે કાંઈ બેઠા પછી એમ હાવ ટૂંકમાં ઘેર જવાની તૈયારી હતી ને ત્યાં લાઇટ આવી. અહીંથી વાં સુધી ચાલુ કરવા ધક્કો થાય. ફોન કરી દીધો તો કશ્યપને એટલે એની કરી દીધી ને કે ઘેર જાત તો ચાલુ જ ના કરે. કારણ કે ત્યાં જવું દિશામાં પાછું હાલીને પાછું વળી અહીંયા આવું. કારણ કે અહીંયા એને પાવાનું જો જરાક જ છે. જ્યાં લઈને પાછી ત્યાં કેળી જેવું થઈ ગયું હે. ત્યાંથી લઈને કે સામે જો વાકીઓ દેખાય એ વાકીએથી એટલો ટૂંકમાં પકોડા જેવું 3 જ બાકી છે. પછી એ એટલું પી જાય ને તો કાલ આપણે પાછું હોય ને 11 વાગે એક નાકો વચમાં હજે ઓલી ખુરશીની બાજુમાં તો ત્યાંથી પાછા આમ કટકા હલાડી દે તો વાંધો ના આવે. જો હેઠે પાણી પૂગી ગયું હે. જરાક પીસું ફેરવવું જો હે. અને અટાણે કંઈક સીન આવો આવે છે. અંધારું થવા માંડ્યું છે. વિડીયોને હવે કરી નાખી પૂરો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.